ગુજરાતના પોલીસ કર્મીઓ, એસઆરપીના જવાનો, હોમગાર્ડના જવાનો અને એ લોકોની સાથે સાથે અમુક પ્રાઇવેટ સંસ્થાના લોકો પણ જોડાયા હતા। આ રેલીના માધ્યમથી રોડ સલામતી અને ટ્રાફિક સલામતીનો એક ખાસ સંદેશ બરોડા વાસીઓને આપવા માંગીએ છીએ। આપણે જાણીએ છીએ કે આપણા રાજ્યમાં, આપણા દેશમાં રોડ અકસ્માતોની સંખ્યા અને રોડ અકસ્માતોમાં ખાસ કરીને જે લોકો જીવ ગુમાવે છે એ લોકોની સંખ્યા ખૂબ ચિંતાજનક છે અને એ સંખ્યા કેમ ઓછી કરી શકાય અને ગુજરાત રાજ્યના રોડ ઉપર ટ્રાફિક સલામતી ને ધ્યાનમાં રાખીને અલગ અલગ સ્ટેક હોલ્ડર્સના માધ્યમથી શું કાર્યવાહી કરી શકાય એ ખાસ ચિંતા રાજ્ય સરકારની અને ખાસ કરીને ગુજરાત પોલીસની રહી છે અને એ જ શૃંખલામાં આજે આ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આજની આ જે રેલી હતી એ રેલી આપણે હેલ્મેટ રેલી કહીએ છીએ કે રોડ સલામતી એ લોકોમાં આપમેળે આ બાબતની સેન્સિટિવિટી થાય, આ બાબતની જાગૃતતા આવે અને દરેક લોકોમાં, દરેક વર્ગના લોકોમાં એક સિવિક સેન્સ જે ખૂબ જરૂરી છે। જ્યાં સુધી આ સિવિક સેન્સ નહીં આવે ત્યાં સુધી આ ટ્રાફિક જાગૃતિની બાબત હોય, ટ્રાફિક ડિસિપ્લિનની બાબત હોય, એમાં અભાવ જોવા મળશે।